સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 26મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે. અરે 1437મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1088મો દિવસ થાય છે. આજે 26મી તારીખ જાન્યુઆરી મહિનાની એટલે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન કહેવાય. વર્ષો સુધી આપણે જાણીએ છીએ પ્રમાણે અંગ્રેજોના હાથ નીચે ગુલામી કરતો આ ભારત દેશ અને એ ભારત દેશને સ્વતંત્ર કરવા માટે ઘણા બધા મહાનુભાવોએ પોતે પોતાનું બલિદાન આપ્યું છે, દાખલો કર્યો છે. વાસ્તવિક અહીંયા આગળ આપણને એ સમજાવવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનની અંદર કોઈના હાથ નીચે રહેવું ગમતું નથી. સ્વતંત્રપણે પોતાના જીવનની અંદર પોતે જે રીતે રહેવું હોય એવું એને વિચારવું અને ગમતું હોય છે. અને આપણે જાણીએ છીએ કે ગુલામી તો દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કરતો જ આવ્યો છે. એક દેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો અંગ્રેજોનું શાસન હતું ને એના હાથ નીચે સમગ્ર ભારત દેશની અંદર એમનું જ શાસન ચાલતું. એટલે ભારતની અંદર એવું કહેવાતું કે આપણે આવી રીતે આ લોકોના હાથ નીચે રહીને ગુલામી ક્યાં સુધી કરવાની. એટલે ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે તેને અથાગ પ્રયત્ન કર્યો અને એવી ચળવળ શરૂ કરી જે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને તે વખતના બધા જ જેને કહેવાય ને કે સેનાની અંદર જોડાયેલા હોય એવા હજારો લોકોએ પોતાના જીવનની અંદર આ કાર્યને સફળ બનાવવા માટે થઈને પુરુષ પ્રયત્ન કર્યો. આપણે વિચાર એ કરવાનું છે કે અનંત જન્મથી જીવ પ્રાણી માત્ર પોતે પોતાના જે શરીરની અંદર દેહ ધારણ કરે છે અને એમાં જો એને સત્સંગ નથી મળ્યો, સત્પુરુષ નથી મળ્યા, ભગવાન અને સંતનો યોગ નથી થયો તો એ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર વ્યસનોની પાછળ ગુલામ બનીને બેઠો હોય છે. જાણવા છતાં પણ ગુલામી કરે એ તો બહુ જ આપણા જીવનની અંદર અઘટિત કહેવાય. અને એટલા જ માટે થઈને એવી ગુલામી પણ આપણે આપણા જીવનની અંદર સ્વતંત્ર થવા માટે એ છોડવી પડે અને છોડીને સ્વતંત્રપણે રહેવાનું. એટલે જેને આપણા આધ્યાત્મિક માર્ગની અંદર એવું કહેવામાં આવે છે કે આત્મસત્તા રૂપે રહેવું. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે કે ઇન્દ્રિયારામ હોય એને પંચ વિષય મળે ત્યારે એને આનંદ થાય અને આત્મારામ હોય એને પંચ વિષય ટળે એમાં આનંદ થાય. એટલે પંચ વિષયમાંથી વૃત્તિ એ તોડીને છોડીને ભગવાનને વિશે વૃત્તિ લગાવવાનું કામ કરે એ વ્યક્તિએ પોતાના જીવનની અંદર
સ્વતંત્રતાનું કામ કર્યું કહેવાય. કારણ કે જીવ પોતે અનાદિનો છે અને એ જીવ જ્યારે આવી રીતે પંચ વિષયની અંદર ફસાઈ જાય છે ત્યારે એ પોતે ગુલામ બનીને બેઠો હોય છે. સંતો ઘણી વખત વાત કરે ને કે એક ખેડૂત પોતે સવારના પહોરની અંદર 2 જોડી બીડીની પોતાના ખીચામાં નાખીને ખેતરમાં કામ કરવા ગયો. ઉતાવળમાં ને ઉતાવળની અંદર બીડી તો લાવેલો, પણ બાકસ લાવવાનું રહી ગયેલું, માચીસ પેટી. હવે બીડી હોય તો કઈ બીડી એકલી મોઢામાં મૂકીને શ્વાસ લેવાથી કઈ એનો પારો ચડે નહીં. પરંતુ એને મનની અંદર એમ થયું કે કોક વટે માર્ગું નીકળે ને તો એની પાસે કંઈક માચીસ હોય તો બીડી સળગાવીએ. કેટલો બધો ખેતરવા દૂર હતો અને છતાં એક વટે માર્ગું નીકળેલો અને સત્સંગી હતા. જો અહીંયા વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બંને માણસ જ છે. શરીરની દ્રષ્ટિએ માણસના અંગો અંગની અંદર બધું જ સરખું લાગે, પણ એક વ્યક્તિ પોતે એવા બંધનની અંદર આવી ગયો છે, એવા વ્યસનનો ગુલામ બની ગયો છે કે જેને ગુલામીમાંથી નીકળવાનો વિચાર પણ આવે પણ મૂકી શકતો નથી. અને એટલા જ માટે આપણને કીધું ને કે મૂર્ખ મગર મકોડો ને મૂર્ખ એ તણે પકડું મૂકે નહીં. એટલે આપણા સનાતન ધર્મના શાસ્ત્રો આપણને કહે છે કે જેને આવી રીતે વ્યસનની ગુલામી બરાબર અંતરની અંદર દ્રઢ થઈ ગઈ હોય એ વ્યક્તિ પોતે પોતાના ગુલામીપણામાંથી બહાર નીકળી શકતો નથી. એટલે ઓલાએ બૂમ પાડી અને ઊભો રાખ્યો. એટલે આને એમ કે કંઈક કામ હશે, કંઈક નાની મોટી બીમારી હશે અથવા જરૂર હશે, તો એટલે ધીરે એને કીધું કે ભાઈ માચીસ કે બાકસ હોય તો આપો ને, મારે બીડી પીવી છે. હવે બીડીની તલપ એવી લાગેલી હતી, એ બીડી 2.5 ઇંચની બીડીનો ગુલામ એવો બનીને બેઠો હતો તો ખેતરની અંદર એ પાળવાળી જમીનમાં પગ મૂકતો આવ્યો અને ત્યાં આવતા તો હાંફી ગયેલો. અને પછી ઓલા ભાઈએ કીધું કે ભાઈ હું તો બીડી પીતો નથી અને માચીસ રાખતો નથી. ત્યારે અકળાઈને ઓલો માણસ એમ કહે છે કે તમારે જેવા આમનામ લુખા કેટલાક ફરે છે, બાકસ તો રાખવું જોઈએ ને, એટલે બીડી તારે પીવી છે, તું ભૂલી ગયો છું. પણ જો આ એક નાનો એવો પ્રસંગ કહીને આપણને ખબર પડે કે એની અંદર માણસ માત્ર કેવો ગુલામ બનીને બેઠો હોય છે. 1977-78ની આજુબાજુના દિવસોની અંદર જે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉદ્ઘોષ માટે થઈને ગામડે એક સરસ મજાના સુવાક્યોનું સૂત્ર લેખનનું કામ ચાલતું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ સરવા કરીને, ગામ પાટણ જિલ્લાનું ગામ છે, ગામની અંદર મોતીભાઈ પટેલને અંતરની અંદર ઈચ્છા હતી એટલે પારાયણ કરવા માટે 3 દિવસ પધારેલા. અને અમે પણ સારંગપુર અભ્યાસ કરતા હતા, ત્યાંથી ત્યાં આગળ બાલમુકુંદ સ્વામીની સાથે અમારે જવાનું થયેલું. અને ત્યાં ગયા અને આજુબાજુના ગામડાઓની અંદર ત્યાં આગળ આ પ્રમાણે સૂત્ર લેખન કરવા માટે હું ને ગૌતમ ભગત જતા હતા. અને તે વખતના સમયની અંદર બાજુમાં રણુજ કરીને ગામ છે, ત્યાં આગળ એ ગામ મોટું કહેવાય. અને ગામની અંદર દિવાલ ઉપર સૂત્ર લખવા નીકળેલા ત્યારે એક વ્યક્તિ એ અફીણનો બંધાણી હશે અને એના કારણે કરીને હાથની અંદર અફીણ હતું, પણ એને જ્યાં સુધી એ ઘોળવામાં ન આવે ને ત્યાં સુધી એનો નશો ન ચડે. એટલે જેટલા લોકો રસ્તામાંથી નીકળે બધાને કહે કે ભાઈ થોડુંક પાણી આપો ને, મારે આ અફીણ ઘોળવું છે ને મારે નશો ચડ્યો છે તો મારે આ પ્રમાણે નશો લેવો પડશે. પણ દરેકને એમ થતું કે આવું આપણે એને અવળે રસ્તે ક્યાં ચડાવવું, આપણે પાણી આપવું નથી. અમે લોકો તો સૂત્ર લખતા હતા. અને એ વખતના સમયની અંદર
ત્યાં રણુજ અને પાટણ આ બધા જ જૂના ગામડાઓની અંદર ઓપન ગટર ચાલતી, એ બાથરૂમનું, રસોડાનું, સંડાસનું બધું જ પાણી ઓપન ગટરની અંદર આવે. એટલે એ પગે કરીને ઢળાતો ત્યાં આગળ ગયો અને ત્યાં જઈ અને એ ગટરમાંથી આવતું હતું પાણી એને હાથમાં લઈ અને અફીણ ઘોળીને પીધું. પછી એને કાંટો ચડ્યો, પણ એને ખબર ન પડી કે અફીણ તો ખરેખર ખતરનાક છે, પણ અફીણની સાથે સાથે આવું ગંદુ પાણી એ લઈ અને એમાંથી ઘોળીને પીવાની એટલી હદ સુધી એ ગુલામી પોતે કરી ગયો. એટલે આપણે સમજવાનું 26મી જાન્યુઆરીનો આ પવિત્ર દિવસ છે. આપણે ધ્વજવંદન કરીએ છીએ અને એ વખતે આપણે બધા ભેગા થઈને આ પ્રમાણે સ્કૂલની અંદર અને જ્યાં જ્યાં સરકારી સ્થાનો હોય ત્યાં ત્યાં પ્રમાણે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલતો હોય છે. પણ એમાંથી આપણે એક વિચાર લેવાનો છે કે આપણે પણ ઘણી બધી પ્રકારના નાના મોટા વ્યસનોની અંદર, નાની મોટી પ્રકૃતિની અંદર બંધાયેલા છીએ. ગુલામ તરીકે આપણે રહ્યા છીએ અને એ કેમ કરતા રહ્યા છીએ. આપણે જાણીએ છીએ અત્યારે આ બધા 135નો મસાલો છે, પછી ઊંચે લોગ ઊંચે પસંદ, માણેક ચાંદ, એવું બધું જે ખાવાવાળા લોકો છે, તમે જુઓ તો આપણને આમ અંતરની અંદર એમ થાય કે આટલો સરસ જુવાન છોકરો કેટલો રૂડો રૂપાળો છે, પણ ક્યારે એને આ કેન્સર ભરખી જશે ખબર નહીં પડે. કરોડોની સંખ્યાની અંદર લોકો પોતે પોતાના જીવનની અંદર ભાન ભૂલ્યા છે અને આ મસાલાના ગુલામ થઈ ગયા છે. કોરોના કાળ વખતની અંદર આપણે બધે જાણીએ એ પ્રમાણે સ્ટ્રીક બધી જગ્યાએ પાનના ગલ્લાએ બંધ, અને એવા સમયની અંદર લોકોને પોતાને આ પ્રમાણે તમાકુ ને મસાલો ને થોડું અંદર કહેવાય સોપારી નાખીને જે પ્રમાણે મસાલો બનાવતા હોય એ લોકો ઘરે રાખીને બનાવીને છૂપું લોકોને મોકલતા, અને એક મસાલાના 100 રૂપિયા ભાવ થઈ ગયેલો. તોય માણસ વિચાર કરતો નથી કે આ 100 રૂપિયાનો મસાલો મારે ખાવાનો અને મારે મારું શરીર બગાડવાનું એ શું છે? એ ગુલામીની અંદર માણસ એનો ગુલામ બની જાય છે ને, એટલે એના કારણે કરીને એના જીવનની અંદર એ પોતે આ પ્રમાણે દુઃખી થઈ જાય છે. આજે આપણે જોઈએ છીએ કે આપણા ભારત અને ગુજરાતની અંદર વધારેમાં વધારે મૃત્યુ કોઈના થતા હોય આકસ્મિક રીતે નહીં, એક્સિડન્ટથી ઠીક છે, પણ આ રીતે કહેવાય છે કે વ્યસનો એને ભરખી જાય. જુવાન છોકરાઓને કેન્સરનો ભયંકર રોગ લાગુ પડે, કહેવા છતાંય તે, જાણવા છતાંય તે ન મૂકી શકે. એ ગુલામી, અને ગુલામીમાં રહેલો માણસ પોતાના જીવનની અંદર એ સદાયને માટે આપણે કહીએ છીએ કે દુઃખી રહે છે. પણ એમાંથી સ્વતંત્ર થાય તો, જેમ આપણે યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે એક ગામની અંદર સંત આવેલા અને સંતનું નામ હતું બંધીતોડ મહાત્મા, અને 2 શિષ્યો હતા. એ પોતે ભિક્ષા માગવા જાય ત્યારે કહે કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારનું બંધન હોય તો કહેજો, અમારા ગુરુ બહુ સમર્થ છે, બધાનું બંધન તોડાવી નાખે છે અને મુક્તિ અપાવી દે છે. એટલે ગુલામીમાંથી મુક્તિ અપાવે એવી પણ વાત હોય. હવે લોકોને તો જાણવા છતાંય તે એમ કે ના અમારે કંઈ એવું બહુ બંધન નહીં. અમે જ્યારે ગામડે ફરતા ને ત્યારે અમે પૂછી કે તમારે વ્યસન કરવું? મને કંઈ ચોક લઈએ ગયા. ચોક એટલે દિવસમાં ચોક ક્યાં, કલાકે લેતા હોય. એટલે એના ગુલામ બનીને બેઠા છે. તો આપણે જાણીએ એ પ્રમાણે આ મહાત્માઓ બધી જગ્યાએ પૂછતા જાય છે. ત્યાં એક શેઠને ત્યાં આગળ પાંજરામાં પોપટ પુરાયેલો હતો, અને એ પોપટ પોતેને વાછા થઈ અને કીધું કે મહાત્માજી, મારું આ પાંજરાનું બંધન મને લાગ્યું છે, ત્યાં એમાંથી હું કેવી રીતે છૂટું? એ તમે તમારા ગુરુને પૂછી લેજો અને કાલ મને જવાબ આપજો. પોપટ તો બરાબર કેટલા બધા પોપટો હોય છે, એ પોતે સરસ મજાના હરિયાળા ઝાડ ઉપર પોતે ઉડીને જઈને બેસે અને જે કંઈ એમની અંદરથી ખોરાક મળે એ ખાઈ લે.
અને આ પ્રમાણે ફળ ફળાદી ખાઈને પોતે આનંદથી કિલોલ કરતો હોય, સ્વતંત્ર થઈને એ કોઈના બંધનમાં નથી. પણ એને એમ થાય કે મારું આ બધા ઉડીને જાય અને મારે જાય તો પાંજરામાં પહેરું રહેવાનું, આમથી આમ ને આમથી આમ, આટલું જ મારું આ સ્થાન. પાંખ ફફડાવીને ઉડવું હોય તો ઉડાય નહીં, અને પાણી ને મરચાં મૂકી જાય એ આપણે ખાવાનું રહેવાનું. એટલે પોપટને મનમાં થયું કે આ બંધનમાંથી છૂટવું તો છે. એટલે ઓલા મહાત્માના જે શિષ્યો હતા એ શિષ્યો પોતે જોડી માગીને આવ્યા અને પછી મહાત્માને કીધું કે મહારાજ એક પ્રશ્ન છે. કે શું છે? કે પાંજરામાં પુરાયેલા પોપટે પૂછાયું છે કે મારું આ બંધનમાંથી હું ક્યારે મુક્ત થઈ શકું અને કેવી રીતે થઈ શકું એ જરા જણાવજો. આવું જ્યાં કહેવામાં આવ્યું ને ત્યાં તો તે વખતના સમયની અંદર ગુરુ પોતે એકદમ આમ ચક્કર આવી ગયા હોય ને એમ નીચે સૂઈ ગયા, આંખના ડોળા ચડી ગયા, મોઢામાંથી ફીણના ભહોટા આવવા માંડ્યા, બોલે નહીં, ચાલે નહીં, સ્થિર થઈ ગયેલા. શિષ્યોને મનમાં થયું કે મારું આવું તે મેં પ્રશ્ન પૂછ્યો આ પોપટનો ને એમાં આમાં ગુરુને થયું હું. અને તે વખતના સમયની અંદર શિષ્યો કંઈ બોલ્યા નહીં. થોડી વારમાં ગુરુને સારું થઈ ગયું. પછી વિચાર કરો કે હવે બીજી વખત પૂછવું નથી. એટલે બીજે દિવસે જ્યારે એ પાછા ભિક્ષાવૃત્તિ લેવા માટે શેઠ વણિકને ત્યાં ગયા હશે અને ત્યારે તે વખતે પોપટે પૂછ્યું કે ભાઈ અમારા પ્રશ્નનો જવાબ કરે. ભાઈ તમારો પ્રશ્ન તો બહુ અઘરો હતો, કારણ કે તમે જે પૂછ્યું ને એમાં તો અમારા ગુરુને આંખના ડોળા ચડી ગયા, મોઢામાં ફીણના પહોટા આવી ગયા અને આમ એકદમ લાકડાની જેમ થઈ ગયેલું શરીર કે જતા રહેશે કે શું. અને ત્યારે પોપટે કહ્યું કે હવે વાંધો નહીં, મને જવાબ મળી ગયો. એક દૈહિક ક્રિયા કરીને ગુરુએ પોતે પોપટના બંધનને માંથી મુક્તિ અપાવવા માટેનું પોતે ચરિત્ર કર્યું. શિષ્યોને તો ખબર નહોતી, પણ પછી આ પોપટને ખબર પડી ગઈ કે મારે જો છૂટવું હોય તો આટલું જ કરવાનું. એટલે જ્યારે છોકરાઓ કંઈક નાખવા માટે, પાણી માટે, ફળ ફળાદી મૂકવા માટે આવે ને ત્યારે પોપટ પાંખો ફફડાવતો એ પિંજરાની અંદર છતો પડી ગયેલો, આંખના ડોળા અધર ચડી ગયેલા અને નાકને મોઢામાંથી ફીણના ફહોટા આવી ગયેલા. આવું એણે કરેલું અને ત્યાં છોકરાએ આવીને જોયું કે ઓહો આ તો પોપટ તો મરી ગયો. એટલે એના પિતાને કીધું. એટલે એને પિતા કે જો દીકરા કોઈને ખબર ન પડે ને એમ તું બહાર જઈને એને મૂકી આવ, નહીતર જો સમાજને નાતને ખબર પડશે ને તો આપણી ઉપર દંડ કરશે. એટલે બીજું કંઈ વિચાર કરતા જ નહીં અને તરત પાંજરું લઈને આ છોકરાઓ ગયા અને ત્યાં જઈને પાંજરાનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલીને પોપટને બહાર મૂક્યો. ફૂટ કરતો પોપટ તો ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું. તો જો એને બંધન હતું એ એની એને ખબર હતી. એમ આપણે પણ ઘણી પ્રકારે બંધાયેલા છીએ. સ્વભાવ, પ્રકૃતિ, વાસના, ઘર બાર, કુટુંબ, પરિવાર, ક્યાંના ક્યાં બંધાયેલા છે. યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે એક જણને શેઠને ત્યાં આગળ અમે દુકાને પધરામણી કરવા ગયા તો શેઠ તો હજી ઘરેથી હમણાં જ આવ્યા. એમાં એમના ધર્મપત્નીને કંઈક જોતી વસ્તુ હશે એટલે શેઠને ફોન કરેલો. 10-15 મિનિટ થયેલી અને 15 મિનિટમાં ફોન આવ્યો. એટલે ફોન આવ્યો ત્યારે ફોનમાં કે આટલું લેતા આવજો આજે અને મોકલાવજો નોકર જોડે. તો યોગી બાબા બેઠા હતા ને ત્યાં ધીરે ધીરે શેઠ બોલ્યા કે લાલો તો મજામ છે ને. એટલે હજી 10 મિનિટ થઈ છે, 10 મિનિટમાં કે લાલો થોડો બગડી જવાનો હતો. પણ એના મય બની જાય છે. માણસ માત્ર સંસાર છે, સંસારમાં રહો એટલે તમારે પુત્ર પ્રાપ્તિ થાય. પુત્રને સંસ્કાર આપવા, પુત્રને સારું ભણાવવું, માતા પિતાને વંદન કરે, સત્સંગની અંદર જાય, સત્સંગનો લાભ લે, એવું બધું આપણે કરવા માટે આપણે કોઈ દી કંઈ ભલામણ કરતા જ નથી. અને એ જ્યારે ભલામણ થશે ને ત્યારે જ તમે પણ અને તમારું પરિવારની અંદર તમારા દીકરાઓ પણ આ મોહરૂપી બંધનમાંથી તમે મુક્ત થશો. એ સિવાય શક્ય જ નથી. જેમ આપણે જાણીએ છીએ પરીક્ષિત રાજાને મૃત્યુનું બંધનનો એક વિચાર આવ્યો કે મને આ 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને મારું મૃત્યુ થશે, દેખાવા માંડ્યું.
બાકી આપણે દુનિયાની અંદર દરેક વ્યક્તિ જાણે જ છે ને કે જેનો જન્મ થયો એનું મૃત્યુ છે જ, અને એ મૃત્યુ છે એટલે મરવાનું જ છે. પણ આ તો 7 દાડાની અંદર ખરેખર હકીકતની અંદર પરીક્ષિતને સવળો વિચાર આવ્યો કે ભલે 7 દાડા તો 7 દાડા, પણ મારા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. અને એના કારણે કરીને બંધન કહેતા મૃત્યુના ભયની અંદર બંધાયેલો હતો, એટલે એમાંથી છૂટવું હતું. ભય તો દરેક વ્યક્તિને મારી નાખે, બહુ ખતરનાક હોય છે ભય. એ બીક પણ સ્વામી કહે છે કે એમાંથી નીકળવું કેવી રીતે. અને બધે ફર્યા, મોટા મોટા ઋષિ મુનિઓને બધાને મળ્યા, પણ કોઈનાથી સારો સરખો યોગ્ય પોતાને અંતરની અંદર ઉતરે એવો જવાબ મળ્યો નહીં. અને એના કારણે કરીને એ પરીક્ષિત રાજાએ પોતે ગંગાના કિનારા ઉપર બેઠેલા સુખદેવજી મહારાજને મળ્યા અને જઈને કહ્યું કે પ્રભુ, મારો એક પ્રશ્નનો ઉત્તર તમે મને આપો. 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે, તો એ તક્ષક નાગ કરડે ને મારું મૃત્યુ થાય, એનો ભય મને અંતરની અંદર છે, એમાં હું નિર્ભય કેવી રીતે બનું? અને ત્યારે સુખદેવજી મહારાજે બીજું કોઈ સાધન ન કીધું અને ભગવાનના ચરિત્રની કથા કરવાની શરૂ કરી. અને જો તમને એવું મનની અંદર રહેતું હોય કે મારું મૃત્યુ આ પ્રમાણે તક્ષક નાગ કરડેને થશે, તો તમે ધર્મનું આચરણ કરો, ભગવાનની ભક્તિ કરો અને ભગવાનના ભજનની અંદર એક તાર બની જાઓ, તો એના કારણે કરીને જે મૃત્યુના ભયનો અંતરની અંદર વિચાર રહ્યા કરે છે એ વિચાર ટળી જશે. અને એને બદલે તમે સારા વિચાર કહેતા કે ભગવાનના ધામને પામવાના છે એવો વિચાર આવશે. તો આવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને વાત તો કરી, અને વાત કરતા 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 7મા દિવસે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે પૂછ્યું કે પરીક્ષિત, હવે તને કઈ બીક છે? તારે કઈ પૂછવું છે? અને ત્યારે તે વખતે પરીક્ષિતે કહ્યું કે ના મહારાજ, મારો મોહ નષ્ટ પામી ગયો છે. મને મરવાની બીક જે હતી એ ટળી ગઈ છે, કારણ કે ભગવાનને, ભગવાનના સંતના ચરિત્રને આવો સંતનો સમાગમ એ જીવનની અંદર એને બળ અને હિંમત આપે છે. અને હિંમતના કારણે કરીને એ પોતાના જીવનની અંદર આ બધી જ પ્રકારની જે મનની અંદર બીક હતી, બીક ટળી ગઈ. અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે હજુ પણ તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. અને ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, હવે તક્ષક નાગ તો આવવાની તૈયારીમાં છે, પણ મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયા આગળ તક્ષક નાગ આવે, મને સર્પદંશ કરે અને મારો આ શરીરની અંદર રહેલો આત્મા એ પરમાત્માના ધામમાં જાય, ત્યાં સુધી તમે અહીં બેસી રહો. અને ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત, જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક રૂપી કાળની પણ તાકાત નથી કે તને આવીને સર્પદંશ કરે. જો પરીક્ષિત રાજાને પહેલી આવી ખબર હોત કે આટલા બધા પ્રતાપી સુખદેવજી મહારાજ છે, તો રાજ્યની અંદર એમને સરસ મજાનું આસન આપી, સરસ મજાની રહેવાની વ્યવસ્થા કરી અને કે તમે અહીંયા જ રહો, તમે હો ત્યાં સુધી તક્ષકની તાકાત નથી. પણ એમ ના કર્યું, પણ એને બીક લાગી હતી. ત્યારે એ બીકમાંથી બહાર કાઢવા માટે એને એટલું જ કહ્યું કે ત્વમ તું રાજન મરીષ્યતિ પશુ બુદ્ધિ મીમામ જહી. હે રાજન, તું પોતે મરી જવાનો છો, એવી પ્રકારની પશુ બુદ્ધિનો ત્યાગ કર. આ પ્રમાણે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સમજાયું. અને વાસ્તવિક છે ને, જન્મ્યા ત્યારે જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. જન્મ થયો એટલે ત્યારથી જ આપણું નક્કી જ છે, નિશ્ચિત છે. સંતો કહે છે ને કે એક તો આપણું મૃત્યુ નિશ્ચિત છે, પણ ક્યારે થવાનું છે એ આપણને ખબર નથી.
એટલે એની વચ્ચે રહેનાર વ્યક્તિ માયાની જાળમાં ફસાઈ જાય છે, મોહાંધ બની જાય છે, રૂપની અંદર અતિશય આતુર બની જાય છે, સ્વાદની અંદર ન ખાવાના પદાર્થોની પાછળ પોતે પડી જાય છે. એટલે આ પ્રકારે આપણે જ્યારે વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ દેહ છોડીને એક દાડો જવાનું છે. એટલે 26મી જાન્યુઆરી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, સ્વાતંત્ર્ય દિન ગણાય છે. પણ આપણે જાણીએ એ પ્રમાણે સ્વતંત્રતા સાચી ક્યારે કે દરેક આત્મા ભાવ વર્તે, બ્રહ્મરૂપના ભાવે વર્તે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લેવાય નહીં, લોભાય નહીં. જંબાદરાની અંદર ડોસાભાઈ પોતે ત્યાં આગળ બેઠા બેઠા રોટલો ને પાણી ખાતા હતા, છાશ પણ નહીં, મરચું પણ નહીં. અને ત્યારે તે વખતે એક રોટલાનો ટુકડો લે અને ધોઈને મોઢામાં પાણીનો ઘૂંટડો નાખે એટલે ઓલો રોટલો કોરો ન પડે, મોઢામાં ગળા નીચે ઉતરી જાય. ત્યારે બાજુમાંથી કોક નીકળ્યું અને કીધું, ભગત હું હાવ આવું લુખું લુખું ખાવ છો? અને ત્યારે એ ભગત પોતે બોલ્યા, ભગત કે લુખું તો દુનિયા ખાય છે, આપણે તો ભગવાનને સંભાળીને ખાઈએ છીએ એટલે અમૃત જમ્યા બરાબર છે. તો જો એને ખબર હતી કે આ લોકના પદાર્થ ભોગવવાથી કંઈ આપણે ક્યારેય તૃપ્તિ થઈ નથી ને થવાની નથી. મહારાજે લખ્યું મધ્યના 47ના વચનામૃતની અંદર, પાતાળ સુધી પૃથ્વી ફાટાનું. હવે પૃથ્વીની અંદર પણ પાણી વાળનારો ખેડૂત જ્યારે પાણી વાળતો હોય પણ ઓલા ઉંદરડાએ દર કર્યા હોય ને એમાં પાણી જવા માંડે તો મળવું ક્યાં નીકળે નક્કી નહીં અને ક્યારે ભરાય એ નક્કી નહીં. તો આ તો પૃથ્વી ફાટી છે, હવે એમાં પાણી જવા દો તો એ ક્યાં ભરાવાની છે? એમ સ્વામી કે વિષય રાગ રંગ અને રૂપની અંદર માણસ માત્ર એટલો બધો ચકચૂર બની ગયો છે કે પૃથ્વી ફાટા જેવું થયું છે. હવે એને ક્યારે આપણે પૂરા કરી શકીશું? એ વિચાર અને સંકલ્પ આપણા પૂરા નહીં થાય. એના કરતાં દેહ ભાવને છોડી દઈને આત્મભાવ, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું, ઈષ્ટદેવ મારા ભગવાન સ્વામિનારાયણ છે. આ પ્રકારે અંતરની અંદર સતત જો એને જાણપણું રહે તો પછી દુનિયાના કોઈ બંધન એને કામ કરતા નથી. આપણે જાણીએ છીએ કે જેમ કહેવાય છે કે સોનાની બેડી ને લોખંડની બેડી પણ મૂળ તો બે બંધનાત્મક જ છે. એમ આપણે પણ બેડીએ બંધાણા છીએ. જેલની અંદર પુરાણો છે એ ભલે મકાનમાં જ રહે છે, જેલનું મકાન હોય, ઓરડી હોય, સગવડતા જેવી હોય એવી તે ભલે, પણ એને હવાર હાંજ ખાવા તો મળે ને. પણ એને દેખાવું મનાવવું જોઈએ. એટલે સંતો ઘણી વખત વાત કરે છે કે જેના ઘરનો એકાદ વ્યક્તિ જેલની અંદર બેઠો હોય ને તો એને જામીન એટલે શું એને એની ખબર પડે. જામીન ગોતવા જવું પડે કોઈક જગ્યાએ, એટલે ભાઈ તું જામીન થા ને તો અમારો છોકરો અંદર જેલમાં છે તો બારો નીકળે, એમ કરીને આપણે જાણીએ એ પ્રમાણે લોકો ગોતવા નીકળે. એમ સ્વામી કહે છે કે આપણે બંધનમાં છીએ એવું આપણને લાગવું જોઈએ. અને એવું લાગે ને ત્યારે આપણે આપણા જીવનની અંદર બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે એટલા માટે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, આજથી આપણને એમ કહેવાય છે કે પ્રજા પોતે સ્વતંત્ર બની અને એને હાથમાં સત્તા આવી. પણ તેમ છતાંય આપણે જાણીએ છીએ કે અંગ્રેજો રાજ કરતા હતા, પહેલાના સમયમાં રાજાઓ રાજ કરતા હતા. પછી આપણે જાણીએ છીએ પ્રમાણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણા અંતરની અંદર આપણને ભારત દેશ માટે થઈને, આપણા વિશ્વ માટે થઈને, આપણા ગામ માટે થઈને કોઈ એવી અસ્મિતા જો અંતરની અંદર ન હોય તો પછી પૈસા પાછળની દોટ, કોઈ સારો હોદ્દો મેળવીને પછી એની અંદર લેનારા કેટલા બધા લોકો લે છે અને કરે છે ને, એવા જબરજસ્ત એ કાયદાના સકંજાની અંદર ફસાઈ જાય છે. જ્યારે જ્યારે એ પ્રમાણે કહેવાય છે કે ખોટું કરીને પૈસા ભેગા કરવાનું તંત્ર ચાલુ કર્યું હોય ત્યારે આ મરક હશે કે પગારમાં તો ક્યાં મેળ પડે એવું છે, આવું કર્યા વગર ચાલે. એટલે કરપ્શન કરવાનું ચાલતું હોય પણ જતે દિવસે સ્વામી કહે છે ને કે પાપ તો પીપળે ચડીને પોકારે
અને એ પાપ તમારા જીવનની અંદર તમને જેને કહેવાય કે એનું પાપ તમારું બધું બહાર પડશે. એટલે આપણે જાણીએ છીએ કે એવા કેટલા બધા આઈએએસ અધિકારીઓ હોય કે મોટી મોટી કંપનીઓની અંદર મોટું મોટું રોકાણ કર્યું હોય એવા બધા ફસાયેલા છે. તો એ આપણે સમજવાનું કે એના જીવનની અંદર એને ખબર છે કે આ પ્રકારે મારું આમાં ફસાઈ ગયેલા છીએ તો આમાંથી અમારે મુક્તિ મેળવવી છે. એવો જ્યારે એને વિચાર આવે તો સ્વતંત્રતા કહેવાય. એટલે આપણે સાચા સ્વતંત્ર બનવા માટે તો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ જેવા ગુરુના સંગે કરીને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારની પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.